બનાસકાંઠામાં પાલનપુર ડીસા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાઈ। કાર પલટી મારી ડીસા ટ્રેક પરથી પાલનપુર તરફના ટ્રેક પર પડી હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કાર ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી છે। અકસ્માતમાં મુસાફરોનો આ બાદ બચાવ થયો છે। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। તો પાલનપુર ડીસા હાઈવે પર અકસ્માતની આ ઘટના ચોંકાવનારો અકસ્માત। હાઈવે પર કાર પલટી જતા સીસીટીવી જે છે તે પણ જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં પોલીસે જ દારૂબંધીના લીરે લીરા ઉડાવ્યા છે। ટ્રાફિક પીએસઆઈ નશાની હાલતમાં ઝડપાયો। નારોલ પાસે સ્થાનિકોએ પીએસઆઈને ઝડપ્યો। પીએસઆઈ જયેન્દ્રસિંહ વીરપુરા સામે કાર્યવાહી કરવામાં આવી છે। નારોલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। पीसीआर मोबाइल ने कंट्रोल तरफ मैसेज आपवामां आवेल कि के डिविजन ट्राफिक बूथ पर पीएसआई पीधेली हालत में है। जे अनुसंधाने तात्कालिक पुलिस पहुंची गुनो रजिस्टर करवामां आवेल छे अने आरोपीनी धरपकड़ करवामां आवेल छे। आरोपी पीएसआई तरीके के डिविजन ट्राफिक में फरज बजावे छे। जयेन्द्रसिंह गिरवतसिंह वीरपुरा। આગળ હાલ તપાસ ચાલુ છે। જૂનાગઢમાં 1 કરોડથી વધુની કિંમતનો ગાંજો ઝડપાયો છે। હાઇબ્રિડ ગાંજા સાથે 4 આરોપી ઝડપાયા છે। એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કામગીરી। 3.160 કિલો ગાંજો, મોબાઈલ અને કાર સહિત 1.16 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। થાઇલેન્ડથી મંગાવ્યો હતો ગાંજાનો જથ્થો। 7 સામે ફરિયાદ। 3 આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। अन्य समाचार छोटाउदेपुरथी। छोटाउदेपुरना बोडेलीमां विदेशी दारू झड़पायो छे। बोडेलीना वड़ा तळाव पासे कारमां लई जवातो विदेशी दारू झड़पायो छे। पोलीसे कारनो पीछो करता बूटलेगर कार छोड़ीने फरार थयो। बातमीना आधारे बोडेली पोलीसे जे पेट्रोलिंगमां हती ते समये कार चालकनो पीछो करवामां આવ્યો। कार चालक दारू पकड़ाई न जाय ते माटे एटलो भाग्यो के कारना टायर पण फाटी गया। बोडेली पोलीसे 2.60 लाखनो विदेशी दारू અને 9.60 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી યુવતીને ભારે પડી। સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી ખાનગી કંપનીના મેનેજરે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું। યુવતીને લગ્નની લાલચ આપીને જુદી જુદી હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું। બાદમાં લગ્નથી ઇનકાર કરીને યુવતીને મારી નાખવાની ધમકી પણ આપી હતી। અંતે યુવતીએ હિંમતપૂર્વક વેસુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે। અમરેલીમાં 2 આરોપીઓની જાહેરમાં સરભરા થઈ ગઈ। દિવાળી સમયે આ બંને અસામાજિક તત્વોએ ધારીમાં જાહેરમાં આતંક મચાવ્યો હતો। દિવાળીની રાત્રે ફટાકડા બજારમાં ઘૂસી જઈ બજારને બાનમાં લીધું હતું। જૂના બંદૂકના કારણે બેસબોલના ધોકા, લાકડા વડે જાહેરમાં આતંક મચાવ્યો હતો। એક યુવાન તેમજ તેમની 3 વર્ષની માસૂમ બાળકીને માર પણ માર્યો હતો। આ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં પોલીસે કાર્યવાહી કરી છે। 2 આરોપીની ધારી પોલીસે ધરપકડ કરીને શાન ઠેકાણે લાવી દીધી છે। પહેલા અને પછીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। एक तरफ पहला कई रीते असामाजिक तत्वों छे धोका लईने रोफ जमावे छे, मारामारी करे छे। एक युवकनी साथे 3 वर्षनी मासूम बाळकीनी पण पिटाई करे छे। जे बाद पछीना दृश्योमां पोलीसे तेमनी जाहेरमां सरभरा करी हती, मेथी पाक पण चखाड्यो हतो अने कायदानो पाठ पण भणाव्यो हतो। तो हेकड़ी उतारी पोलीसे पहलाना अने पछीना दृश्यो। अमरेलीमां कई रीते असामाजिक तत्वोनो आतंक सामे आव्यो हतो, जेमां 3 वर्षनी मासूम बाळकीने पण मार मारवामां આવ્યો હતો।